સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદે તંત્રની ચિંતા વધારી દીધી છે. પાંડેસરાના મુક્તિનગરમાં એક 35 વર્ષ જૂના જર્જરિત મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ આ પ્રથમ વરસાદની સાથે જ સુરતમાં જર્જરિત અને જોખમી મકાનો ધરાશાયી થવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક ખૂબ જ જૂના મકાનની ગેલેરી અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુક્તિનગરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિગતો અનુસાર મુક્તિનગર સોસાયટીમાં આવેલા મકાન નંબર 58 ની ગેલેરી ચોમાસાના પ્રારંભિક વરસાદના કારણે અચાનક ધડાકાભેર નીચે તૂટી પડી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ મકાન અંદાજે 35 વર્ષ જૂનું છે અને લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતું. જ્યારે આ ગેલેરી નીચે પડી ત્યારે સદનસીબે તેની નીચેથી કોઈ વાહન ચાલક કે રાહદારી પસાર થઈ રહ્યા ન હતા અને મકાનની અંદર હાજર લોકો પણ સુરક્ષિત હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ થતા અટકી ગઈ હતી. આ ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન દ્વારા આ જોખમી મકાનને લઈને અગાઉથી જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. મનપાની નોટિસમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી કે આ મકાન રહેવા માટે લાયક નથી અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. આમ છતાં મકાન માલિકે કે ભાડુઆતો દ્વારા મકાન ખાલી કરાવવામાં આવ્યું ન હતું. મનપાની નોટિસને ગંભીરતાથી ન લેવાનું પરિણામ આજે સામે આવ્યું છે, જ્યાં વરસાદી ભેજને કારણે આખરે ગેલેરી ધરાશાયી થઈ ગઈ હતી. ગેલેરી તૂટી પડવાની આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ સુરત મહાનગરપાલિકાની હાઇડ્રોલિક અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર દોડી ગઈ હતી. મનપાના કર્મચારીઓએ તાકીદે ઘટના સ્થળે પહોંચીને રસ્તા પર પડેલો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ મકાનના અન્ય કોઈ જોખમી ભાગો હજુ પણ લટકેલા છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવને રોકવા માટે મનપાની ટીમે આસપાસના વિસ્તારને સુરક્ષિત બેરિકેડથી કોર્ડન કરી લીધો હતો. ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ પાંડેસરામાં બનેલી આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન એક્શન પ્લાન અને જોખમી મકાનો સામે કરાતી કાર્યવાહી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે. શહેરમાં હજુ પણ સેંકડો એવા મકાનો છે જે કાગળ પર નોટિસ આપ્યા બાદ પણ એમનેમ જ ઉભા છે. સ્થાનિક લોકોની માંગ છે કે મનપા માત્ર નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે, પરંતુ આવા અતિ જોખમી મકાનોને પ્રત્યક્ષ રીતે ખાલી કરાવીને તોડી પાડવાની નક્કર કામગીરી કરે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ન જાય.